તો શહેરના નવલખી મેદાનમાં સભા બાદ રેલી કાઢવામાં આવી અને 50,000 થી વધુ લોકો આ સભામાં જોડાયા હતા। મહાસભામાં પરિવર્તિત થઈ હતી। વડોદરામાં આ રેલીમાં 200 ટેમ્પો, 100 ટ્રક, 10,000 થી વધુ બાઇકની સાથે સાથે બળદગાડા અને ટ્રેક્ટર્સ પણ જોડાયા હતા। મહારેલીનું આયોજન કરવામાં આવ્યું। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, વડોદરામાં યોજાયેલી પાટીદારની મહારેલીનું આ દ્રશ્ય છે જે આપ જોઈ રહ્યા છો કે જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા હતા। ગ્રાઉન્ડ ઝીરો વડોદરાની રેલી ઉપર અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા છે, એમની સાથે વાતચીત કરીએ। અર્પણ, વડોદરાની રેલીની જો વાત કરવામાં આવે તો હાર્દિક પટેલ દ્વારા હુંકાર કરવામાં આવ્યો છે, મહાસભાનું આયોજન પણ થયું। શું માહોલ છે વડોદરાની રેલીનો અને ખાસ કરીને પાટીદારોની માંગણીઓ? નુપુર, પાટીદારોની એક જ માંગણી છે, કોઈ પણ ભોગે તેમને ઓબીસીમાં અનામત જોઈએ છે। આ માટે તેઓ સરકાર સાથે કોઈ પણ સ્તર સુધી લડી લેવા માટે તૈયાર છે। સૌથી મહત્વની વાત આજે એ કહી શકાય કે હાર્દિક પટેલની જે શૈલી હતી, અત્યંત આક્રમક શૈલીમાં સરકાર સામે પડવાની વાત કરી છે। સરકારને તેઓએ એક તરફ વિનંતી કરી છે કે અમે માંગીએ છીએ તો અનામત આપી દો, જો ભીખના સ્વરૂપમાં આપશો તો અમે નહીં લઈએ અને જો નહીં આપો તો અમે પડાવીને પણ મેળવી લઈશું, તે પ્રકારની ખુલ્લી ધમકી આપી છે। અને ગુજરાતના તમામ જે પાટીદાર સમાજ છે તેમને એક થઈને આગામી 25મી તારીખે અમદાવાદમાં જે મહારેલીનું આયોજન છે તેનામાં જોડાવા માટે હાકલ કરવામાં આવી છે। જે નવલખી મેદાન હતો અને ત્યાંથી જે કલેક્ટર ઓફિસ આવેદનપત્ર આપવા સુધીનો રેલીનો અંદાજે 7 થી 8 કિલોમીટર લાંબો જેટલો જે રૂટ છે તેનામાં જ્યાં નજર કરો ત્યાં ફક્ત ને ફક્ત પાટીદાર સમાજના લોકો જ જોવાઈ રહ્યા છે। નાના બાળકોથી માંડીને વૃદ્ધો, મહિલાઓ તમામ પોતપોતાના જે વાહનો છે, કોઈ 2 વ્હીલર પર આવ્યું છે, કોઈ 4 વ્હીલર પર આવ્યું છે, કોઈ ટ્રેક્ટર છે, મોટી ગાડીઓ છે, ટેમ્પા છે, તમામ વાહનોમાં એકઠા થઈને લોકો આ રેલીમાં જોડાયા છે અને એક અંદાજ પ્રમાણે 2 થી 2.5 લાખ જેટલી જનમેદની હાલ આ રેલીમાં ઉમટી હોવાનું લાગી રહ્યું છે। અને હાલ જે તેમનો નિયત રૂટ છે તેના પર રેલી આગળ વધી રહી છે અને જે કલેક્ટર ઓફિસ છે ત્યાં કલેક્ટર ઓફિસને આવેદન પત્ર આપીને આ રેલીની પૂર્ણાહુતિ થશે। પરંતુ અત્યંત કહી શકાય કે ગુજરાતમાં હાલ પાટીદાર અનામત આંદોલન તેની ચરમસીમાએ પહોંચ્યું છે અને તેની પરાકાષ્ઠા આગામી 25મી તારીખે અમદાવાદમાં જોવા મળશે, તેમાં કોઈ શંકા નથી। નુપુર, બિલકુલ, પરાકાષ્ઠા અમદાવાદમાં તો જોવા મળશે, સાથે જ અમદાવાદમાં આ આંદોલન છે પરાકાષ્ઠા પર પહોંચે તેના માટે પણ રેલીમાં હુંકાર કરવામાં આવ્યો। હાર્દિક પટેલે આહવાન કર્યું છે। ચોક્કસથી નુપુર, હાર્દિક પટેલે આજે જે ઉપસ્થિત જનમેદની હતી તેને સંબોધતા અત્યંત આક્રમક શૈલીમાં પોતાના વિચારો રજૂ કર્યા છે કે અત્યાર સુધી ભાજપ હોય કે કોંગ્રેસ, તમામ સરકારો પાટીદાર સમાજનો ફક્ત ને ફક્ત વોટ બેંક તરીકે ઉપયોગ કરતી આવી છે, પરંતુ હવે પાટીદાર સમાજ જાગી ચૂક્યો છે। અમે કોઈ ભીખ નહીં પરંતુ પોતાનો હક માંગી રહ્યા છે। હાર્દિક પટેલે પોતાની સ્પીચ દરમિયાન વિવિધ ઉદાહરણો આપ્યા કે કઈ રીતે પાટીદાર સમાજના જે વિદ્યાર્થીઓ છે, જે લોકો છે, તેમને અન્યાય થઈ રહ્યો છે, આજે અનામત નથી મળી તેના માટે। એટલે ફક્ત હવે એક જ વાત છે કે ઓબીસીમાં તેમને અનામત મળે અને તેના માટે અનામત મેળવીને તેઓ કોઈ પણ ભોગે જમશે। જી અર્પણ, આ સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે, વડોદરાની જે રેલી છે 2 થી 2.5 લાખ પાટીદાર જોડાયા હોવાના હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે।